નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે કે જે અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે। આપને કદાચ ખ્યાલ હશે તો જે કોકરોચ જનતા પાર્ટી કરીને રાતોરાત જે મિલિયન્સ ફોલોવર્સ પહોંચી ગયા છે જે આઈડીને, અને એક બીજો પણ મુદ્દો છે આની સાથે કે એક ટ્રેન્ડ કાં તો એ દેખાદેખીના ચક્કરમાં આજનો યુવાધન કયા માર્ગે જઈ રહ્યો છે, આ મુદ્દે ખાસ વાત કરવી છે। કેમ કે ક્યાંક અત્યારના સમયમાં જે ચાલી રહ્યો છે કે યુવાનો ક્યાંક બેકગ્રાઉન્ડ જોયા વગર કે કંઈ તપાસ્યા વગર ફોલો કરી રહ્યા છે। એક ટ્રેન્ડ હોય કે પછી દેખાદેખીના ચક્કરમાં ક્યાંક ફોલો કરી લેતા હોય છે જે તે આઈડીઝને, અને યુવાધન ક્યાંક અલગ દિશામાં જઈ રહ્યું છે। આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર જ્યોતિક ભચેજ કે જેઓ મનોચિકિત્સક છે, અને ભવ્ય મોદી કે જેઓ યુથમાંથી છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે, ક્યાંક રીલ્સ પણ અત્યારે ઘણા બધા યંગસ્ટર્સ નાખી રહ્યા છે। અત્યારનો યુવા જે ખાસ જેનઝી જે કહી રહ્યા છે, ક્યાંક રાતોરાત મિલિયન સબસ્ક્રાઈબર મળી જતા હોય છે, રાતોરાત ફોલોવર્સ એટલા બધા મળી જતા હોય છે। માનસિકતા ક્યાંક અત્યારે જે ચિંતાનો વિષય બની ગયો છે। જી ડોક્ટર જ્યોતિક, તમે શું કહેશો? ખૂબ અગત્યનો આ મુદ્દો છે, કારણ કે માત્ર યુવા વર્ગને લગતો મુદ્દો નથી, એને સ્પર્શતો મુદ્દો નથી, પણ આ સમગ્ર ઉંમરના લોકોને સ્પર્શતો મુદ્દો છે। કારણ કે આપણે ત્યાં જોવા જઈએ ને, સ્પેસિફિકલી ઇન્ડિયન આપણી સિસ્ટમમાં જોવા જઈએ તો કેવું છે કે હું રહી ગયો, ધારો કે હું ફોલો નહીં કરું તો હું આમાં રહી ગયો, મારે કંઈક જાણવાનું રહી ગયું, મારે કંઈક જોવાનું રહી ગયું, એવું એક ફિયર ઓફ મિસિંગ આઉટ જેવી માનસિકતા મગજમાં હોય છે। આ એક વસ્તુ છે। અને બીજું, યુવાવસ્થામાં એવું પણ હોય છે કે ઇમ્પલ્સિવિટી, હજી તો આપણે વાંચ્યું ન વાંચ્યું, જોયું શું છે, આનું પરિણામ શું આવશે, હું ફોલો કરીશ, લાઈક કરીશ, કોમેન્ટ કરીશ, એનું ખરેખર આઉટકમ શું આવશે એ પહેલા જ સીધી ચાપ દબાઈ દેવામાં આવે છે। કારણ કે એમને અંદરથી એવું આવે છે કે આ કરવાથી ભાઈ આપણને આનંદ થશે। ત્રીજી વસ્તુ હોય છે પિયર પ્રેશર। પિયર પ્રેશર કારણ કે બધા જ મારા ભાઈબંધો કે બધા જ મારા ગ્રુપના લોકો આને ફોલો કરે છે એટલે મારે પણ એ કરવું જોઈએ, એવા પ્રેશરમાં પણ યુવા અવસ્થાઓ આવા બધા અકાઉન્ટને એ બનાવતા બી હોય છે અને ફોલો બી કરતા હોય છે। સરવાળે વાત એ છે કે અધીરાઈ એટલી બધી વધી ગઈ છે આજે કે આપણે કઈ વસ્તુ સોશિયલ મીડિયા પર ગ્રહણ કરીએ છીએ, એ આપણા જીવનમાં ખરેખર ઉપયોગી બનવાની છે કે નહીં, ખરેખર આપણા કામની છે કે નહીં, અથવા મારા સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના બિહેવિયરથી બીજા કોઈ વ્યક્તિ હેરાન થશે કે બીજા કોઈ વ્યક્તિને શું ઇફેક્ટ થશે એ જોયા જાણ્યા વગર જાણે આપણે પેલું કહીએ ને કે એક ઓટોમેટેડ મશીન થઈ ગયા છીએ। એટલે આજે વાત એવી છે કે ફોન તો સ્માર્ટ છે બધા પાસે, પણ ખરેખર લોકો સ્માર્ટનેસ માંથી ધીમે ધીમે દૂર થઈ ગયા છે। ઓકે ડોક્ટર જ્યોતિક, આપ શું કહેશો? ભવ્ય જે રીતે વાત કરી, એમના મતે જે ખાસ વિચારો તેમણે મૂક્યા, આપ કંઈક એડ કરવા માંગશો? કેવું છે બેન, જો બધા યુથ બધા દેશોમાં પોતાના રીતે સ્વતંત્ર છે। એમને જે પોતાના મુદ્દા મૂકવા હોય, જે આંદોલન કરવા હોય, અને આપણા દેશમાં તો ડેમોક્રેસી છે એટલે માત્ર યુથ જ નહીં, બધા જ પોતપોતાની રીતે સ્વતંત્ર જ છે। એની સામે કોઈ સરકાર કે કોઈ વિરોધ કરી શકે નહીં, બરાબર? પણ તમે જે મને વાત કરો છો કે ભાઈ મારું ઇનપુટ, તો મારું ઇનપુટ એક જ છે કે ભાઈ વર્ષો વર્ષથી પોલિટિકલ હિસ્ટ્રીમાં કે જનરેશનથી કે ઇતિહાસમાં બી તમે જોવા જાઓ, આંદોલનો યુથ ચાલુ કરે કે કોઈ બી વ્યક્તિ ચાલુ કરે, સરવાળે પછી એજન્ડા રાજનીતિ ને પોલિટિક્સ પર આવતો હોય છે, અને પછી બધું ડાયલ્યુશનમાં જતું રહેતું હોય કે જો ખરેખર આ બધી વસ્તુઓને તમારે કરવી હોય, પૂરી કરવી જોઈએ આંદોલન, તો એને છેક એના મંજિલ સુધી પહોંચાડવી જરૂરી બને। પછી એ તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી કોઈ પણ માધ્યમથી હોય, અને એ મોટિવેશન કે એ જે પણ તમારી સ્ટ્રેન્થ કે યુનિટી હોય એ એના પ્રોપર એના મુદ્દા સોલ્વ કરે ત્યાં સુધી પહોંચાડવું ભાઈ જરૂરી બને। જો તમને એવું લાગતું હોય કે ભાઈ આ આંદોલન કરવાથી અમને આમાં રિઝોલ્યુશન મળશે, તો જ્યાં સુધી મારા વિષયની વાત આવે છે, મારો વિષય કોઈ પોલિટિકલ ને લેવા દેવા છે નહીં ભાઈ। હું તો સાયકેટ્રિસ્ટ છું, એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રોગોના નિષ્ણાત તરીકે હું ચોક્કસ કહીશ કે યુથ જે છે એ હંમેશા પોતાના ઘણા બધા મુદ્દાઓ વારંવાર લઈને આવતા હોય છે, પણ સરવાળે જેમ આંદોલન આગળ વધતું હોય છે એમ બધું ડાયલ્યુશન થઈ જતું હોય છે।
એટલે જો ખરેખર આ મજબૂત રીતે કંઈક ફેરફાર કે રિવોલ્યુશન લાવવું હોય, બરાબર, આંદોલન કરતા પણ રિવોલ્યુશન અને ચેન્જ લાવવો હોય તો બધાએ એક જૂથ રહેવું પડે, બાયસ ના રાખવું પડે આમાં કે ભાઈ ફલાણી, જેમ ભવ્યભાઈએ વાત કરી કે કોઈ આમ આદમી વાળા પાર્ટી આમાં ઇન્વોલ્વ છે, તો ભાઈ એ બધાથી તો આપણે કેવું છે, તમારે ટોટલી યુ હેવ ટુ બી સેપરેટ ને તમારો એજન્ડા જુદો હોવો જોઈએ, તો તમને આમાં સફળતા મળી શકે. વાત આવે છે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની, તો આવા તો ઘણા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ બન્યા અને જતા બી રહ્યા. ઘણા દેશોમાં તો એવું પણ છે કે આવા કોઈ રિવોલ્યુશનરી અકાઉન્ટ હોય એને ગવર્મેન્ટ જ બેન કરી દેતી હોય છે. એટલે બેઝિકલી શું છે કે તમારા ક્લિયર કટ આના એજન્ડા હોય અને ક્લિયર કટ ગોલ ડાયરેક્ટેડ આની એક્ટિવિટી હોય તો તમને ચોક્કસ સફળતા આમાં મળતી હોય છે. માનસિકતાને લઈ ક્યાંક અત્યારે જે સવાલ ઉઠી રહ્યો છે કે આ લોકોની ક્યાંક મેન્ટલ હેલ્થ પણ અત્યારે જે પહેલાંના સમયમાં, ખાસ કરીને હું કમ્પેર કરવા માંગીશ કે પહેલાંના ટાઈમમાં લોકો આટલું મેન્ટલ હેલ્થને લઈને વાત નહોતા કરતા. અત્યારે મેન્ટલ હેલ્થને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. આ પહેલી જનરેશન એવી છે કે જે મેન્ટલ હેલ્થને ક્યાંક અત્યારે ભાર આપી રહી છે, મેન્ટલ હેલ્થની વાતો ઓપનલી કરી રહી છે. પહેલાંના સમયમાં લોકો ક્યાંક સફર કરતા હતા, વાત શેર નહોતા કરતા હતા, પરંતુ અત્યારે આ જનરેશન ફર્સ્ટ એવી જનરેશન છે કે જે ઓપનલી 100 લોકોની વચ્ચે પણ જઈને ડિપ્રેશન, એન્ઝાયટી, કોઈ પણ એવી સમસ્યા હોય જેને લઈને ખોલીને વાત કરી રહી છે આ જનરેશન. શું કહેશો? હું એ જ વાત કરતો હતો, શરૂઆતમાં બી એ જ વાત કરીને આ જે તમારી વાત છે એ પણ એની સાથે બહુ ક્લિયર કટ છે કે વાતો તો બધા જ કરે છે કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, સ્ટ્રેસ છે, ટેન્શન છે, ફલાણું હોવું જોઈએ, ઢીકણું હોવું જોઈએ, પણ પછી એને ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે એને મંજિલ સુધી, ફાઇનલ આઉટકમ સુધી પહોંચાડવું જોઈએ, એ કન્સિસ્ટન્સી નથી. એટલે શું થાય છે, ખાલી વાતો કરવાથી કશું પરિણામ ના આવે. ઇન્ફોર્મેશન મેળવવાથી, ચર્ચા કરવાથી, જ્ઞાન મેળવવાથી કશું પરિણામ ના આવે. એ જે જ્ઞાન જે છે એ વાતો છે, એની પાછળ મહેનત લાગે. અને આ જે પણ માનસિક રોગો છે એ અત્યારના નથી, એ તો વર્ષો સદીઓ જૂના માનસિક રોગ છે. એ બધાને ખબર છે. હવે તો આ ઇન્ફોર્મેશનની માધ્યમથી લોકોને ખબર પડી કે ભાઈ આવું પણ અમને થાય છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી એનો પ્રચાર ને પ્રસાર થયો. અને એવું નથી કે ભાઈ સોશિયલ મીડિયા નહોતું ત્યારે લોકો વાત નહોતા કરતા, જેને વાત કરવી હતી એ તો કરતા જ હતા, પણ હવે સોશિયલ મીડિયા હાથ વગું થઈ ગયું છે એટલે આપણને ખબર પડી કે આને વાત કરી કે ભાઈ આને એન્ઝાયટીની વાત કરી, અથવા લોકોએ પેજ બનાવ્યા. અગત્યનો મુદ્દો એ છે જ નહીં તનુ કે ખરેખર વાત કરવી જોઈએ કે લોકો પોતાનું એક્સપ્રેશન કરે છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન લોકો પાસે છે, એ અગત્યનું છે જ નહીં. ઇમ્પ્લિમેન્ટેશનમાં શું થાય છે, જેમ ભવ્યભાઈએ વાત કરી એમ કે રોલ મોડલ છે એનું અકાઉન્ટ જ હેક થઈ જાય, રોલ મોડલ એનું અકાઉન્ટ ડિલીટ થઈ જાય, અથવા તમે જેમ વાત કરી એમ જે રોલ મોડલ એ પાર્ટી બીજા ભાઈ. તો બેઝિકલી શું છે, અલ્ટિમેટલી મારે શું કરવું છે એ વસ્તુ ક્લેરિટીમાં નથી. એટલે ધારો કે મને કોઈ માનસિક રોગ થયો છે તો બરાબર, મારે એની પ્રોપર સારવાર છેક સુધી કરવાની છે, જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી, અને પછી પણ. તો એની ચર્ચા કોઈ કરતું નથી. એની જગ્યાએ શું થાય છે કે ભાઈ બસ ખાલી સિમ્ટમ બધી જ જગ્યાએ બતાવવામાં આવે, બધી જ વસ્તુ આટલી તકલીફ વાળી છે સ્ટેટિસ્ટિક્સ બતાવવામાં આવે. ભાઈ પણ એ જ્ઞાનથી કશું નહીં થાય. એનો પ્રોપર તમારે ટ્રીટમેન્ટ કરવી પડશે, એનો ઈલાજ કરવો પડશે, એનો પ્રોપર વ્યક્તિઓને મળવું પડશે. ઉમેરીશ કે આજે કોઈને આઈડિયોલોજી ખબર નથી તો પણ લોકો ફોલો કેમ કરી રહ્યા છે, એની માનસિકતા એ જ છે કે મારે જીવનમાંથી કશું રહી જશે, બીજા લોકો આગળ વધી જશે, હું પાછો રહી જઈશ, હું આ ગ્રુપનો ભાગ નહીં બનું તો મારું જીવન આગળ પાછળ થઈ જશે. સેમ વસ્તુ યુવાનોમાં પણ છે કે જેમ અત્યારે આ તમે જે વાત કરી, આ બધા સીજેપી ની વાત કરી, એવી ઘણી બધી વસ્તુ આવીને જતી પણ રહી છે. અગત્યની વાત એ નથી, અગત્યની વાત એ છે કે રિવોલ્યુશન લાવવું કે કોઈ પણ બદલાવ લાવવો, એની પાછળ સતતની ધગશ, મહેનત અને પ્રોપર જૂથ બળ જોઈએ. જ્યાં સુધી એ ન હોય, અને એમાં ક્યાંય નોલેજની જરૂર નથી, તમને ખબર ના હોય તો તમારી પાસે જૂથ હોય, તમે એ મુદ્દોને રિઝોલ્વ કરી શકો. જેમ ભવ્યભાઈ વાત કરી, બિલકુલ સાચી વાત છે. તમે પાર્ટીની વાત કરો છો, ઘણા લોકો કંપનીમાં કામ કરતા હોય છે અને કંપનીના એજન્ડા જ લોકોને નથી ખબર હોય, તો એ લોકો નોકરી જિંદગી ભર કરતા હોય. એટલે એ અગત્યનું નથી. અગત્યનું એ છે કે ભાઈ જે બદલાવ તમે લાવવા માંગો છો, બરાબર, એ છેક સુધી સ્ટ્રેટેજી પૂર્વક વન બાય વન એને સોલ્વ તમે કરી શકશો એકજૂથ રહીને. જો એ કરી શકતા હો તો એના માટે જ્ઞાન કે માહિતીની કે આવા સોશિયલ મીડિયા હેન્ડલોની કઈ જરૂરત જ નથી. એટલે યુવા અવસ્થા જે છે એ એની એક અલગ લાક્ષણિકતા છે, જેમાં રેબેલિયસનેસ, જેમાં સ્ટ્રેન્થ, પાવર,
જેમ ભાઈએ વાત કરી એમ રેશનલાઇઝેશન, જેમ સોશિયલ ઇન્જસ્ટિસ થાય તો શું કરવું અથવા પોતાનો પક્ષ કેવી રીતના લેવો, એ બધી એ લોકોમાં લાક્ષણિકતાઓ છે. પણ એની સાપેક્ષમાં આપણે જોવા જઈએ તો દ્રઢતા, પછી મહેનત કરવાની ટેન્ડન્સી, પરસિસ્ટન્સ, પોતાના ડિસિઝનથી વળગી રહેવાની ટેન્ડન્સી, અથવા તો અચાનકથી કોઈ રોલ મોડેલ બદલી જાય તો એને માટે શું કરવું, અથવા તો જી ઇમોશન ધારો કે તમને અંદરથી મૂંઝવાય તો એને માટે શું કરવું, એની સાપેક્ષમાં આ બધી વસ્તુઓને ડીલ કરવાની જરૂર છે. જો એ ડીલ થાય તો તમારા ભાઈ ભલભલા ગોલ સફળ થાય, ભલભલી વસ્તુઓ તમે એમાં ચેન્જ બી લાવી શકો, અને સરકાર શું તમે ગમે તે દુનિયા બદલી શકો, પણ આ બધી વસ્તુઓ કરવી પડે તો થાય. ડોક્ટર જ્યોતિક, આપ શું કહેશો? વ્યક્તિગત તરીકે જ્યારે માણસ વિચારે કે મારે બદલાવની જરૂર છે દેશમાં કે સમાજમાં કે, અને જ્યાં સુધી એ વ્યક્તિગત રીતે અંદરથી સેલ્ફ મોટિવેટેડ ન હોય ત્યાં સુધી તમે કોઈ પણ એક્સટર્નલ વસ્તુને કે આવી કોઈ પણ બાહ્ય વસ્તુ એ માધ્યમ બની રહેશે. જેમ આપણે વાત કરી, ભવ્યભાઈ વાત કરી, બિલકુલ સાચા છો. એટલે જુવાળ અંદરથી ઉભો, આ દુનિયામાં જેટલા પણ રિવોલ્યુશન થયા છે, લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા, એ અંદર જુવાળ અંદરથી ઉભો થયો છે કે ના, મારે મારો દેશ બદલવો છે, મારે અમુક દેશમાં અમુક વસ્તુઓ જોઈતી નથી જે મારે જીવનને અને આવનારી પેઢીઓને નુકસાન કરે એમ છે. તો હું પોતે વ્યક્તિ તરીકે અને એક નાગરિક તરીકે મારી જવાબદારી બને છે કે આમાં હું ભાગ લઉં. જ્યાં સુધી આ ના થાય, અને એની સાથે સાથે ભાગ લેવાથી વાત પતતી નથી, એની સાથે સાથે એ પણ વાત આવે છે કે ગમે એટલા કષ્ટ થશે, ગમે એટલો પ્રોબ્લેમ થશે, ગમે એટલા આપણને નિયમ, તો પણ હું એ મારું મંજિલ છે સર કરીશ. જ્યાં સુધી આટલા હદનું મોટિવેશન ને ડેડિકેશન ને એફર્ટ ના હોય ત્યાં સુધી આવા ગમે એવા સોશિયલ મીડિયા આઈને જતા બી રહેશે, કઈ ડિફરન્સ નહીં પડે. જી, આજની આ ચર્ચામાં ડોક્ટર જ્યોતિક બચેચ અને ભવ્ય મોદી આ બંને અમારી સાથે જોડાયા, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ હોટ ટોપિકમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.